હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના જો ટોપિકની ચર્ચા કરવામાં આવે તો લાસ્ટ જે આપણો ટોપિક હતો એમાં 2 લેક્ચર આપણે અપલોડ કરી દીધેલા છે, જેનું નામ છે હોડી અને પ્રવાહ. તો આજ એક નવા ટોપિકની જો શરૂઆત કરવામાં આવે તો આજનો આપણો જે ટોપિક રહેશે એ રહેશે મિશ્રણ અને સંયોજન. હા, તમે આપ સર્વે જણા જાણો છો કે લાસ્ટ જે તલાટી હતી 2023ની, એની અંદર મિશ્રણ અને સંયોજનનો એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે અને વારંવાર સમયાંતરે આના અંતર્ગત પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા પણ હોય છે. તો સૌપ્રથમ આપણે બેઝિકલી એ સમજીએ કે એક્ઝેક્ટલી મિશ્રણ અને સંયોજન છે શું. તો આજ જો મિશ્રણ અને સંયોજનના એક બેઝિક ટોપિકથી જો ક્લિયર કટ ચર્ચા કરવામાં આવે અને એક સાવ બેઝિક ચર્ચા કરીએ તો આપણી પાસે એક શબ્દ છે ક્વોલિટી અને એક શબ્દ છે ક્વોન્ટિટી. આ મારી પાસે 2 શબ્દ રહેલા છે. એક શબ્દ છે ક્વોલિટી અને એક શબ્દ છે ક્વોન્ટિટી. જો હું અહીંયા સ્પેશિયલી ક્વોલિટીની વાત કરવામાં આવે તો ક્વોલિટી એટલે બીજું કાંઈ નહીં, આપણે આને ગુજરાતીમાં કહીએ છીએ ગુણવત્તા. અને જો ક્વોન્ટિટીની વાત કરવામાં આવે તો ક્વોન્ટિટી એટલે બીજું કંઈ નહીં, આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ જથ્થો. ક્વોન્ટિટી એટલે સ્પેશિયલી આ જે ચેપ્ટર છે એની અંદર 2 કોઈ જથ્થાને મિશ્ર કરવામાં આવે છે. હવે આજે એક વસ્તુ વિચારો તો મારી પાસે કોઈ એક જથ્થો અહીંયા પડેલો છે અને એવી જ રીતે મારી પાસે કોઈ બીજો એક જથ્થો હશે. આ 2 જથ્થાને ભેગા કરી મિશ્ર કરી આનો એક નવો એક જથ્થો બનાવું છું. રેડી? તો આને મિશ્રણ અને સંયોજન કહેવામાં આવે. હવે આપણો પહેલો પ્રશ્ન એ થાય કે મિશ્રણ અને સંયોજન એક્ઝેક્ટલી છે શું? શું કામ મિશ્રણ અને સંયોજન ઉપલબ્ધ થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે? આ જો બેઝિકલી કોઈ એક સામાન હશે, કોઈ એક સામાન, એ દરેક સામાનની ગુણવત્તા અલગ અલગ હશે. સ્પેશિયલી બીજું કંઈ આપણે વાત નથી કરતા. હું એક લઈ લઉં ઘઉં, તો દરેક ઘઉં જે છે એની ગુણવત્તા અલગ અલગ હશે. એક આવે નિમ્ન ગુણવત્તાવાળા ઘઉં, એક આવે મીડિયમ ગુણવત્તાવાળા ઘઉં અને એક આવે વેરી હાઈ. તો જે વસ્તુ નિમ્ન ગુણવત્તાવાળી છે એની કિંમત હોય, આની પ્રાઇસ હોય એ ઓછી હશે. રેડી? અને જે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ હશે એની પ્રાઇસ હંમેશા કેવી હોય? વધુ. હવે એક્ઝેક્ટલી શું થાય છે કે શું કામ મિશ્રણ અને સંયોજનની જરૂરિયાત ઉત્પન્ન થાય છે? આજ કોઈ એક એવો વેપારી જે છે એ પોતાના ગ્રાહકો હારે ચીટિંગ કરે છે. ચીટિંગ કરે ઇન ધ સેન્સ કે આ લોકો ગ્રાહકો પાસેથી વધારે ભાવ લઈ લે છે, પ્રાઇસ વધારે લઈ લે છે અને એની સામે એ 2 ઘઉંને મિશ્ર કરી દે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉં હોય એની સાથે જ નિમ્ન ગુણવત્તાવાળા ઘઉંને 2ને ભેગા કરી દે. હવે તમે એક વસ્તુ વિચારો ને કે આ હું લઈ લો કે નિમ્ન ગુણવત્તાવાળા ઘઉં છે, નિમ્ન, અને આ જે છે એ ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉં છે. આ 2 ઘઉં ભેગા કરી દઉં એનો મતલબ એવો થાય કે મારો જે જથ્થો છે એ જથ્થાની અંદર વધારો થાય છે, જથ્થો વધી જાય છે. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા જે કસ્ટમર છે એને ખબર નથી હોતી કે આ જે જથ્થો જે છે ઘઉંનો એ નિમ્ન ગુણવત્તાવાળો છે કે ઉચ્ચ ક્વોલિટીવાળો છે. હા, જો સ્પેશિયલી તમને માત્ર ને માત્ર નિમ્ન ગુણવત્તાવાળો ઘઉં બતાવવામાં આવે ને તો તમે જજ કરી શકશો. માત્ર ને માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળું ઘઉં બતાવવામાં આવે તો પણ જજ થઈ શકે. પણ જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંની સાથે નિમ્ન ગુણવત્તાવાળા ઘઉંનો થોડોક પ્રમાણમાં જથ્થો જો ઉમેરી દેવામાં આવે તો તમે એ વસ્તુને જજ કરી શકતા નથી. પણ એની સામે એક વસ્તુ વિચારો તો હવે મેં થોડાક પ્રમાણમાં, હું અહીં એક્ઝામ્પલ લઈ લઉં કે મારી પાસે 100 કિલોગ્રામ ઘઉં છે, 100 કિલોગ્રામ ઘઉં, અને એની સાથે આમાંથી મેં 10 કિલોગ્રામ ઘઉં આમાં નિમ્ન ગુણવત્તાવાળા ઉમેરી દીધા. હવે 10% રેશિયો છે તો આ તમારા ઘઉં જે છે એ 110 કિલોગ્રામ થઈ ગયા અને આ 110 કિલોગ્રામના તમે ઘઉંને
ઉચ્ચ ગુણવત્તા એટલે કે વધારે પ્રાઇસ લઈને વેચી શકો. શું કામ? કારણ કે આ આપણે હાઈ ક્વોલિટી વાળા ઘઉંની આ વાત છે. એટલે એને તમે વધારે કિંમત લઈ, વધારે પ્રાઇસ લઈ અને આ ઘઉં જે છે એને વેચી શકાય. તો બસ મિશ્રણનો એક બેઝિક થીમ છે. દરેક વસ્તુ સાથે કંઈક ને કંઈક મિશ્રણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જો દૂધ હોય તો દૂધની સાથે પાણી ઉમેરવામાં આવે. કોઈ પ્રવાહી હશે, પ્રવાહીના અંદર પાણી ઉમેરવામાં આવે. એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં એવી ઉપલબ્ધ હોય છે ખાદ્ય પદાર્થોમાં કે જેની અંદર થોડાક અથવા વધતા અંશે ક્યાંક ને ક્યાંક મિશ્રણ તો થતું જ હશે. એવી જ રીતે જો તમે લાલ કલરની ચટણી આવે, મરચાની ચટણી, એની અંદર આ લોકો શું કરતા હોય તો કે લાકડાનો સોલ કલર કરીને રેડ કલરનો નાખી દે. એના કારણે શું થાય કે ભાઈ લાકડાના સોલની એટલી બધી કોઈ પ્રાઇસ નથી હોતી, પણ એની સામે જો તમે ચટણીની અંદર એ ભેળવી દો એટલે ચટણીનો જે જથ્થો છે એ વધી જાય અને લાકડું જે છે એ ચટણીના ભાવે વેચવા માંડે. બસ આ એક ચીટિંગ કહેવાય એક પ્રકારની. પણ ગુણવત્તા જે છે, હવે એક વસ્તુ તમે વિચારો તો ભાઈ ચટણીની જે કોઈ ગુણવત્તા હશે એની અંદર તમે લાકડાનો રેડ કલરનો જે રંગ જે છે એ લગાડી અને લાકડું અંદર ભેળવી દીધું, સોલ લાકડાનો, તો ઓબ્વિયસલી આ ચટણીની ગુણવત્તા ઘટશે. તો અહીંયા બે પ્રકારની કોઈ વસ્તુ છે એને મિક્સ કરી દેવામાં આવે છે. મિક્સ કરવાનો પહેલો કોઈ હેતુ હોય તો તમારો જે જથ્થો છે એ જથ્થો વધારવાનો છે. હવે એક વસ્તુ વિચારો, જથ્થો વધી જાય તો એ તો ઉચ્ચ ગુણવત્તાના ભાવે જ વેચવામાં આવશે. એટલે જથ્થો વધશે તો સામે એની કિંમત પણ વધશે, અને કિંમત વધશે તો એનો સામે એ વ્યક્તિનો નફો પણ વધશે. એટલે દરેક વસ્તુને આજ મિશ્ર કરવામાં આવે છે. પ્યોર વસ્તુ જે છે એ બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. એટલે આ એક હતી જે વાત, એ બેઝિક એક થીમ હતી મિશ્રણ અને સંયોજનની. રેડી? આ મિશ્રણ અને સંયોજનનું જે પ્રકરણ છે એની અંદર વિશેષ તમારે કાંઈ એટલે કાંઈ ખાસ બહુ થિયરી યાદ નથી રાખવાની. માત્ર ને માત્ર પ્રેક્ટિકલ સમ છે, એની એક સોલ્વ કરવાની એક અલગ પેટર્ન છે. બસ આ પેટર્નને તમારે વળગી રહેવાનું છે. હવે એક વસ્તુ વિચારો તો કે આ જે એક્ઝામ્પલ્સ મેં તમને બેઝિકલી આપ્યા એ બધા જ એક્ઝામ્પલની અંદર વિશેષ નહીં, પણ હું માત્ર અમુક અંશે એક બે એક્ઝામ્પલ લઈને તમને કાયદેસર રીતે સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો, જો વાત કરવામાં આવે પ્રશ્નની અંદર તો આજે એક વસ્તુ વિચારો તો કે આપણે ઘઉંનું એક્ઝામ્પલ લીધું છે એને આપણે કન્ટિન્યુ કરીએ. તો આજે એક વસ્તુ વિચારો તો કે મારી પાસે એક ઘઉં છે જેની કિંમત 500 રૂપિયા છે. રેડી? એક મણનો ભાવ 500 રૂપિયા છે. મણ એટલે 20 કિલો. અને એવી જ રીતે મારી પાસે એક બીજા ઘઉં છે જેની કિંમત એક્ઝેક્ટલી 100 રૂપિયા છે. રેડી? આ 100 રૂપિયાનો ભાવ થયો. હવે તમે એક નોર્મલી વિચારો ને, અહીંયા હું હજી એક ભાગ પાડી લો. મારે બે પ્રશ્ન લેવા છે. આજે એક વસ્તુ ફરીથી એકવાર, એક ઘઉં છે એ 500 રૂપિયાવાળા છે અને બીજા એક જે ઘઉં છે એ આપણા 100 રૂપિયાવાળા છે. આ મારી પાસે બે પ્રકારના ઘઉંના જથ્થા આપેલા છે. હવે એક્ઝેક્ટલી તમે વિચારો તો કે જે ઘઉંનો ભાવ 500 રૂપિયા હશે એની ગુણવત્તા વધારે હોવાની છે, અને જે ઘઉંનો ભાવ 100 રૂપિયા હશે એની ગુણવત્તા પણ ઓછી જોવાની છે. આ બેયને મારે મિશ્ર કરી દેવાના છે અને એક ચોક્કસ ભાવથી બે ઘઉંને વેચવાના છે. તો આજે એક વસ્તુ વિચારો તો પહેલા એક્ઝામ્પલની અંદર મારે બે ઘઉં જે છે એને ધારો કે આ બે જે ઘઉં છે એને ધારો કે 200 રૂપિયાની અંદર મારે વેચવા છે. બે ઘઉંને મિશ્ર કરીને 200 રૂપિયામાં વેચવા છે. તો મારે બેના પાર્ટમાંથી કેટલા પાર્ટમાં કેટલા ગુણોત્તરમાં અથવા તો કેટલા રેશિયોની અંદર મારે બેનું મિશ્રણ કરવું જરૂરી છે. એક્ઝેક્ટલી એવી ને એવી સિચ્યુએશન અહીંયા આપણે જો ક્રિએટ કરીએ તો મારે 500 વાળા ઘઉં અને 100 રૂપિયાવાળા ઘઉં ધારો કે 450 રૂપિયાના વેચવા છે. હવે તમે એક વસ્તુ વિચારો ને કે આ જે વાત છે 500 રૂપિયાવાળા ઘઉં હોય, 500 રૂપિયાવાળા, અને જો તમે 200 રૂપિયામાં જ વેચો તો તમને એટલો તો આઈડિયા આવી જ જાય ને કે આની અંદર જે આ 100 રૂપિયાવાળા ઘઉં હશે એનું પ્રમાણ વધારે હશે. શું કામ? કારણ કે આ 200 રૂપિયા જે છે વધારે નજીક કોની છે તો કે 100 ની છે. એટલે અહીંયા છે ને હું એક બેઝિક એક અનુમાન ઉપર ચાલુ છું કે આ તમારા 200 રૂપિયાવાળા જે ઘઉં છે એને જો તમારે બે જથ્થાને ભેગા કર્યા છે 500 અને 100 વાળો,
અને જો એ બે જથ્થાને તમારે માત્ર ને માત્ર 200 રૂપિયામાં જ વેચવો હોય ને 200 રૂપિયામાં જ, તો તમારે 100 વાળા ઘઉં થોડાક વધારે પ્રમાણમાં રાખવા જોઈએ કમ્પેર ટુ 500 વાળાની. એવી જ રીતે જો બીજા પ્રશ્નની ચર્ચા કરવામાં આવે તો અહીંયા તમે એક નોર્મલી વિચારો તો કે 500 વાળા ઘઉં 450 રૂપિયામાં વેચવાના છે, એટલે ત્યાં તમારે 500 વાળા ઘઉંનું પ્રમાણ જ વધારે રાખવાનું છે. અહીંયા તો એક માનવતાની હદ વટી ગઈ, કારણ કે 500 રૂપિયાના ઘઉં 200 રૂપિયામાં એટલે ક્યાં વાત ગઈ. માત્ર ને માત્ર આમાં 100 વાળા ઘઉંનું પ્રમાણ વધારે હોવા પાત્ર છે ને છે, એમાં 500 વાળા ઘઉં હશે એ બહુ ઓછા પ્રમાણમાં હશે. અને અહીંયા તો હાવ નજીક નિયર અબાઉટ છે, 500 વાળા ઘઉંની સાથે 450 રૂપિયાના વેચવાના છે, એટલે 100 વાળા ઘઉંનું જે પ્રમાણ હશે બહુ નિમ્ન પ્રમાણમાં હશે, બહુ ઓછું પ્રમાણ હશે. હવે એક્ઝેક્ટલી દાખલો ગણાય કેમ એની વાત કરીએ. હવે એક સમજો, મારી પાસે બે પ્રકારના જથ્થા છે. બે પ્રકારના કયા કયા જથ્થા છે? તો કે એક 500 વાળો જથ્થો છે, એક 100 વાળો જથ્થો છે. આ બેને મેં જથ્થાને સાઈડમાં રાખી દીધા, અલગ અલગ લખી નાખ્યા. હવે બેનું મિશ્રણ કરવાનું. મિશ્રણ એટલે તમારે છે ને આ બેને ભેગા કરવાના, અને આ બે મિશ્રણ છે તમે કેટલા રૂપિયાનું વેચો છો? તો કે 200 રૂપિયાના. અગેન એકવાર, આ બે જે મિશ્રણ છે એને મારે કેટલા રૂપિયા વેચવાનું છે? તો કે 200 રૂપિયાનું. એટલે મિશ્રણનો જે કોઈ પણ આંકડો હશે એને તમારે એક્ઝેક્ટલી વચ્ચે રાખવાનો છે. બીજા નંબરમાં આ વચ્ચેનો જે પાર્ટ આવે એને મિશ્રણ કહેવાય, એને આખે આખા વર્ગખંડ અથવા આખે આખા કારખાની સરેરાશ પણ કહેવાય. મિશ્રણ એટલે શું? તો કે ભેગું થઈ જવું. બે જથ્થા એક્ઝેક્ટ એકબીજાની અંદર મળી જવા, ભેગું થઈ જવું. એક બાજુ વર્ગખંડ હોય, વર્ગખંડ, તો વર્ગખંડમાં એક બાજુ છોકરીઓનો પાર્ટ હશે, એક બાજુ છોકરાઓનો પાર્ટ હશે. પણ જ્યારે હું શબ્દ બોલું છું આખે આખો વર્ગખંડ એટલે બધા ભેગા થઈ જશે. એવી જ રીતે કારખાનાની અંદર સ્ત્રીઓ હશે, પુરુષો હશે, પણ હું શબ્દ એક ઉપયોગ કરું છું આખે આખું કારખાનું, તો બધા ભેગા થઈ જશે. તો મિશ્રણ એટલે શું? તો કે જ્યારે બે જથ્થાઓ એકબીજાની અંદર મળી જાય છે, ભેગા થઈ જાય છે, એને મિશ્રણ કહેવામાં આવે. ઓકે, તો આ બે જે જથ્થા છે એનું મિશ્રણ કરીને મારે વેચવાના કેટલા રૂપિયાના? 200. હવે કામ કરો તો ક્રોસમાં તમારે બાદબાકી કરવાની છે. આમ બાદબાકી અને આ ક્રોસમાં બાદબાકી. પણ એક બાબતનું ખાસ અહીંયા નોંધવાની છે કે જવાબ તમારો પ્લસ હોય તો ભલે, માઇનસ હોય તો ભલે, જવાબને હંમેશા ધન જ લખવાનો, એટલે કે પ્લસમાં જ લખવાનો. જો ફોર એક્ઝામ્પલ તમે 100 માંથી 200 માઇનસ કરો, આમ ક્રોસમાં બાદબાકી કરવાની, તો 100 માંથી તમે 200 માઇનસ કરો એટલે -100 આવે, પણ -100 નહીં લખવાના, ખાલી 100 જ લખવાના, માઇનસ નહીં. ઓકે, હાલો, આનો જવાબ આવી ગયો -100. હવે જો તો 500 માંથી 200 માઇનસ કરો તો આનો જવાબ આવે 300. તો એનો મતલબ એવો થાય કે તમારો રેશિયો છે ને 100:300 ના પ્રમાણમાં આવી ગયો. પણ ગુણોત્તર કાઢવામાં આવે તો 0 0 ઉડી જાય, અહીંયા 0 0 ઉડી જાય. એનો મતલબ એવો થાય કે આનો રેશિયો આવશે 1:3 ના પ્રમાણમાં આવશે. હવે 1:3 ના પ્રમાણમાં આવે એ શું એક્ઝેક્ટલી સિચ્યુએશન બતાવે છે કે આ એકડો હોય ને એનો ભાગ આ 500 વાળો હોય, અને આ તગડો હોય એનો ભાગ આ 100 વાળો હોય. તો તમે એક્ઝેક્ટલી અહીંયા જુઓ ને ત્યારે તમને આઈડિયા આવે કે જ્યારે તમે છે ને, જ્યારે 1 મણ ઘઉં જ્યારે 500 વાળા નાખો અને 3 મણ ઘઉં, મણ એટલે તમને ખબર છે 20 કિલો, મણ ઘઉં 100 રૂપિયા વાળા રાખો, ત્યારે તમે આ ટોટલ 3 ને 4 મણ ઘઉંને 200 રૂપિયામાં તમે વેચો તો અનુકૂળ આવે, તો તમને પ્રોફિટ ન થાય, લોસ ન થાય 200 રૂપિયામાં. પણ કાયદેસર તમે જો જોવામાં, મેં શું કીધું, 100 વાળો જથ્થામાં વધારે હશે ને તમે જોઈ શકો 3 મણ ઘઉંની સામે 500 વાળો એક જ મણ ઘઉં હોવો જોઈએ. આગળનો આપણી પાસે બીજો પ્રશ્ન છે, ન્યા વયા જઈએ. તો બીજા પ્રશ્નની અંદર 500 વાળા ઘઉં અને 100 વાળા ઘઉં તમારે બેને મિશ્ર કરીને 250 રૂપિયાના, સોરી 450 રૂપિયાના વેચવાના છે, 450 રૂપિયાના. તો જુઓ તો આને અને આને હું ભેગા કરી નાખું અને આ જે ભાવ છે એ બોલો કેટલા રૂપિયા હોવો જોઈએ? 450. એક્ઝેક્ટલી માઇનસ કરો એટલે મેં હમણાં એક તમને શબ્દ સમજાવ્યો કે ભાઈ પ્લસ માઇનસને ધ્યાનમાં ન લેવું, માત્ર બાદબાકી જ કરવી. તો 100 માંથી 450 ને હું માઇનસ કરી નાખું એટલે એનો મતલબ એવો થાય આનો જવાબ આવે 350. વચ્ચે ગુણોત્તર એટલે જેમ લઈ લ્યો. 500 માંથી 450 માઇનસ કરો તો અહીંનો રેશિયો આવે ખાલી 50 રૂપિયા. રેડી? 500 માઇનસ 450 50. હાલો, 0 0 ઉડાડી દો અને હવે આનું નાનું સ્વરૂપ આપો તો કે 5 એકા 5 અને 7 પંચા 35, એટલે આનો રેશિયો હશે 7:1.
1 પ્રમાણમાં. એટલે અહીંયા એક્ઝેક્ટલી એવી સિચ્યુએશન થઈ છે કે 7:1 એટલે શું? તો કે 7 મણ ઘઉં છે, આ રેશિયો આનો હોય અને આ જે રેશિયો હશે એ આનો હશે. રેડી? બેના એક્ઝેક્ટ નીચે જે રેશિયો મળે એ બેના એકબીજાની નીચે જ મળશે. તો અહીંયા છે ને આ જે ઘઉં છે 500 વાળા એ 7 મણ હોવા જોઈએ, 7 મણ, અને એની સામે 1 મણ ઘઉં છે એ 100 રૂપિયા વાળા હોય તો ટોટલ 8 મણનો ઘઉંનો ભાવ છે તમે 450 રૂપિયા રાખી શકો. એટલે તમને પ્રોફિટ ન થાય અને લોસ પણ ન જાય. બહુ એટલે બહુ બેઝિક એક થિયરી છે, બહુ એટલે બહુ. માત્ર ને માત્ર છે ને ડેટા આની અંદર છે ને વિશેષ કંઈ નથી. જો સાચું કહું ને તો માત્ર ને માત્ર ડેટાને ક્યાં મૂકવા ને બસ આ એક એનાલિસિસ તમારે કરવાનું છે. તો આ જે એનાલિસિસ છે હું ફરીથી એકવાર આઈ હોપ કે આ બે દાખલા જે છે એ એક્ઝેક્ટલી મસ્ત રીતે મગજમાં ઉતરી ગયા હશે. આની અંદર જો ધીમે 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 વેરાયટી છે ને એ ચેન્જ થાય. અમુક ડેટા નવા આવે, અમુક વિગતો આની અંદર ફિટ થાય, અમુક નવી વિગતો હોય તો એને કાઢી અને નવી અન્ય વિગતો આવે. બસ વિશેષ આની અંદર કંઈ ન હોય. ઓકે, હવે એક બીજી વસ્તુ વિચારો તો એક્ઝેક્ટલી આ દાખલા ગણાય કેમ? તો મારી પાસે એક જ વસ્તુના બે જથ્થા હોય અલગ અલગ કિંમતના. એમાં મેં હમણાં જ કીધું કે જે નિમ્ન ગુણવત્તાવાળો સામાન હશે એની પ્રાઇસ ઓછી હોય ને ઉચ્ચ ગુણવત્તાવાળો સામાન હોય એની પ્રાઇસ વધારે હોય. એટલે મારી પાસે કોઈ પણ પ્રકારના બે જથ્થાઓ અહીંયા ઉપલબ્ધ છે. એટલે અહીંયા લખ નાખું કે કોઈ જથ્થો નંબર પહેલો છે અને અહીંયા લખ નાખું ધારો કે જથ્થો નંબર બીજો છે. રેડી? એટલે અહીં લખ નાખે કે ક્વોન્ટિટી નંબર 1 છે અને અહીં લખ નાખું ક્વોન્ટિટી નંબર 2 છે. હવે એક વસ્તુ વિચારો તો આ બે ક્વોન્ટિટીનું મારે મિશ્રણ કરવાનું. મિશ્રણ એટલે બેને ભેગું કરવું. એટલે અહીંયા હું બે જે ગુણવત્તા છે આ બેને શું કરી નાખું છું? મિશ્ર એટલે ભેગું કરું. એટલે લખ નાખું કે આ બે ક્વોન્ટિટીને હું મિશ્રણ કરું છું. મેં હમણાં જ તમને કીધું મિશ્ર એટલે ભેગું કરું. તો ધારો કે કોઈ વર્ગખંડ હોય અથવા તો આખું કારખાનું હોય, કારખાનું, અથવા તો કોઈ બે જથ્થાને ભેગા કરી દેવામાં આવે એટલે મિશ્રણ કહેવાય. અને આને બીજા શબ્દમાં હું નામ કહીશ તો સરેરાશ પણ કહેવામાં આવશે. અમુક સમયે સિચ્યુએશન વસાત અહીંયા સરેરાશ પણ મૂકવી પડશે. ઓકે, એ પ્રશ્ન ઉપર ડિપેન્ડ છે કે ક્યારે મિશ્રણ મૂકવું, ક્યારે કારખાનું મૂકવું, અથવા તો ક્યારે વર્ગખંડ મૂકવું અને ક્યારે મૂકવી સરેરાશ, એ એના ઉપર ડિપેન્ડ છે. હવે કરવાની ક્રોસમાં બાદબાકી. જો તમે આમ ક્રોસમાં બાદબાકી કરવા જાઓ ક્રોસમાં એટલે કે ક્વોન્ટિટી નંબર 2 માંથી મિશ્રણ માઇનસ કરો એટલે મને અહીંયા એક ડેટા મળે અને આને કહેવામાં આવે રેશિયો નંબર 1. રેશિયો નંબર 1 એટલે કે પાર્ટ નંબર 1 મળ્યો. ક્વોન્ટિટી નંબર 1 માંથી મિશ્રણ માઇનસ કરો એટલે અહીંયા મને મળશે રેશિયો નંબર 2. રેડી? પણ ખાસ બાબત, ભલે તમે આમાંથી આ માઇનસ કરીને આ મળ્યું હોય ને છતાંય આ ડેટા હોય અહીંનો હોય અને આ ડેટા હશે એ અહીંનો ડેટા હશે. બસ આ મિશ્રણનો એક બેઝિક એક થિયરી મેં તમને ચર્ચા કરી. આની અંદર વિશેષ હવે કંઈ નથી. હવે જો આપણે સમજવાની બાકી વાત રહી હોય તો માત્ર ને માત્ર એના પ્રશ્ન. બસ વિશેષ આની અંદર કાંઈ એટલે કાંઈ નવો ડેટા નથી. રેડી? હા, આની અંદર વિગતો ચેન્જ થઈ શકે ઘણી બધી કે ભાઈ આ વસ્તુ હોય આમ આપી હોય, આ આપેલી હોય, જથ્થો અલગ નામ જથ્થો અલગ આપ્યો હોય, અલગ અલગ પ્રકારની ક્વોન્ટિટી અલગ તમને આપી દીધું, નામ અલગ આપી દીધા હોય, એવું ઘણું બધું ડેટા બની શકે. પણ એ આપણે ધીમે ધીમે અહીંયા ચર્ચા કરશું. ચાલો, તો વાત છે પ્રશ્ન નંબર પહેલો. એક કામ કરીએ, સૌપ્રથમ ખુદ તમે વાંચી લ્યો, ત્યારબાદ તમે સોલ્યુશનનો એક પ્રયત્ન કરો કે ભાઈ હકીકતમાં દાખલાને કેમ ગણવો, પછી આપણે આગળ વધીએ તો વધારે મજા આવશે. હવે જુઓ તો પ્રશ્નની અંદર ડેટા શું કહે છે એની એક થોડીક આપણે ઉપર છેલ્લી એક ઝલક મેળવીએ કે એક કારખાનામાં કામ કરતા મજૂરોનો સરેરાશ પગાર 25,000 છે. હવે આ ડેટાની અંદર તમે જોશો ને તો આ 25,000 જે ડેટા આપ્યો ને 25,000 રૂપિયા એ કોનો આપ્યો છે તો કે મજૂરોનો. હવે એક વસ્તુ તમે વિચારો તો મજૂરીની અંદર બે પાર્ટ આવે, સ્ત્રી હોય ને પુરુષ હોય. આગળ વાંચીએ, તેમાંથી સ્ત્રીઓનો સરેરાશ પગાર 20,000 છે. એટલે અહીંયા મને એક નવો એક ભાગ આપણને આપ્યો છે કે સ્ત્રીઓનો જે સરેરાશ પગાર છે કેટલો આપ્યો છે 20,000 અને પુરુષોનો જે પગાર આપ્યો છે કેટલો આપ્યો છે 27,000. તો આપણે શોધવાનું છે કે તો બંનેની સંખ્યાનું પ્રમાણ શોધો. હવે તમે એક નોર્મલી વિચારો તો અહીંયા ખાલી એટલું એક ચેક કરો કે ડાબી સાઈડ કોણ આવે, જમણી સાઈડ કોણ આવે, ડાબી સાઈડ કોણ આવે, વચ્ચે કોણ આવે. બસ એટલું એક ચેક કરી લ્યો. તો હું સૌપ્રથમ જો શરૂઆત કરવામાં આવે તો આજ મને કહેતો કે મજૂરોનો સરેરાશ પગાર એ તો આખું કારખાનું છે. એનો મતલબ એવો થાય કે ડાબી સાઈડ નહીં આવે ને જમણી સાઈડ નહીં આવે, એક્ઝેક્ટ વચ્ચે આવશે.
આગળ વાંચો કે સ્ત્રીઓ એટલે વુમેન, એ નામ આપી દો ડબલ્યુ. હાલો, આનો પગાર કેટલો છે તો કે 20,000. અને એવી જ રીતે પુરુષો એટલે અહીંયા નામ આપી દઈએ મેલ, અને આનો કેટલો પગાર છે તો કે 27,000. જો તમે બેને મિશ્ર કરી દો એનો મતલબ એવો થાય કે આનો જે સરેરાશ પગાર છે કેટલો થઈ ગયો 25,000. મેં હમણાં જ તમને કીધું કે 25,000 એટલે મજૂરોની અંદર સ્ત્રીઓ આવે ને પુરુષો આવે. કરો ક્રોસમાં બાદબાકી કરવી હોય તો એ પહેલા એક કામ કરો, 3 મીંડા આના જાય, 3 મીંડા આના જાય, 3 મીંડા આના જાય. રેડી? એક જગ્યાએથી ઉડાડો તો 3 જગ્યાએથી કોમન વસ્તુ ઉડાડવી પડશે. એક જગ્યાએથી 1 મીંડું ઉડાડ્યું ને એકમાંથી 2 ઉડાડ્યું ને એકમાં 3 ઉડાડી દીધા ને આ પોસિબલ નહીં થાય. ઓકે, હાલો જ્યારે તો 27 માંથી 25 જાય એટલે 2 વધે, અને 20 માંથી 25 જાય એટલે 5 વધે, તો આનો રેશિયો કેટલો આવશે 2:5. એનો મતલબ એવો થાય કે દર 2 સ્ત્રીઓની સામે પુરુષોની સંખ્યા કેટલી હોવી જોઈએ તો કે 5. રેડી? બસ આ એનો પ્રશ્ન. હાવ એટલા ઇઝી પ્રશ્ન છે, બહુ એટલે બહુ હાર્ડ જેવું કંઈ આમાં છે જ નહીં. વાત કરીએ પ્રશ્ન નંબર 2. એને કીધું છે કે એક વર્ગમાં લીધેલ પરીક્ષામાં છોકરીઓના ગુણની સરેરાશ 73 છે. આપણને ગર્લ્સનો ડેટા આપી દીધો છે, સરેરાશ 73 આપ્યો છે. એવી જ રીતે છોકરાઓનો ગુણની સરેરાશ 71 આપ્યું છે. એટલે અહીંયા છે ને છોકરાઓનો ડેટા આપ્યો છે, અને હવે આપ્યું છે કે આખા વર્ગખંડની સરેરાશ 71.8 છે. તો તમારે શોધવાનું છે કે છોકરીઓની સંખ્યાની ટકાવારી શોધો. હવે તમે આગળનો પ્રશ્ન ખાલી એકવાર નોર્મલ વિચારો, ત્યાં માત્ર ને માત્ર ગુણોત્તર માંગ્યો હતો. અહીંયા ડેટાની અંદર માઇનોર ચેન્જ કર્યો અને તમને છોકરીઓની સંખ્યા ટકાવારી માંગી. બીજું આમાં શું નવું હતું? પણ એક્ઝેક્ટલી થશે એવું કે પેટર્ન અનુસાર તમારે અહીંયા ગર્લ્સનો ડેટા રાખવો પડે અને અહીંયા બોયઝનો જે કાંઈ પાર્ટ આપણને આપેલો છે એ રાખવો પડશે. હવે પહેલે જ ચાલુ કરો કે એક વર્ગમાં લીધેલ પરીક્ષામાં છોકરીઓના ગુણની સરેરાશ 73, એટલે ગર્લ્સના જે માર્ક આપ્યા છે 73 આપ્યા છે ગુણ, અને છોકરાઓના ગુણની સરેરાશ 71 છે. એટલે છોકરાઓના જે સરેરાશ આપ્યા છે 71 ગુણ આપ્યા છે. ઓકે, હવે એને શું કીધું છે? આખો વર્ગખંડ એટલે શું? તો કે છોકરીઓ અને છોકરાઓ ભેગા થઈ જાય તો આને આખો વર્ગખંડ કહેવાય. અને એનો આપણને ડેટા આપ્યો છે 71.8 માર્કનો. રેડી? 71.8. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણે ક્રોસમાં બાદબાકી કરવાની છે. તો ફાઇનલી 71 માંથી 71.8 કાઢી નાખો એટલે -0.8 આવે, પણ પ્લસ માઇનસ લેવાના થતા નથી. એવી જ રીતે અહીંયા 73 માંથી 71.8 બાદ કરો એટલે અહીંયા આવે 1.2. ઓકે, હવે બીજી એક વસ્તુ વિચારો તો અહીંયા 1 પોઈન્ટ કાપેલો છે, અહીંયા 1 પોઈન્ટ કાપેલો છે, પોઈન્ટને કાપી નાખો તો અહીંયા રેશિયો આવશે 8:12. મેં કાંઈ નથી કર્યું, 1 પોઈન્ટ 2 ના ઉડાડી દીધા. ગુણોત્તરની અંદર અહીંયા તમે 10 વડે ગુણો ને અહીંયા 10 વડે ગુણો એટલે 8:12 આવે, અને 4 દુ 8 થાય ને 4 તેરી 12 થાય, એટલે આનો ફાઇનલ રેશિયો કેટલો આવશે તો કે 2:3. રેડી? 2:3. એટલે કે છોકરીઓના કેટલા ભાગ હશે તો કે 2 ભાગ, અને સામે છોકરાના કેટલા ભાગ હશે તો કે 3 ભાગ. હવે આખા જે કન્સેપ્ટ છે એની અંદર રેશિયો તો તમને મળી ગયો 2:3, પણ અહીંયા તમને શું પૂછેલું છે જુઓ તો કે ગર્લ્સની ટકાવારી તમને પૂછવામાં આવેલી છે, છોકરીઓ કેટલા ટકા છે, આવો કાંઈક પ્રશ્ન બન્યો છે. તો આજે એક્ઝેક્ટલી તમે વિચારો તો ભાઈ છોકરીઓનામાં પાર્ટ કેટલા છે તો કે 2. અહીંયા આપણને ડેટા આપ્યો છે, પાર્ટ કેટલા છે તો કે 2. છેદમાં કુલ પાર્ટ લેવાના, એટલે 2 ભાગ છોકરીઓના અને 3 ભાગ છોકરાના, એટલે 3 ને 2 5. 5 ભાગમાંથી 2 ભાગ છોકરીઓના છે. આજે એક વસ્તુ વિચારો તો કે તમે કોઈ પણ પરીક્ષા આપી અને તમને એમ કે 80/100 માર્કની વાત છે, તો આનો મતલબ શું થાય? તમને 100 માર્કમાંથી 80 માર્ક મળ્યા છે. 100 માર્કમાંથી 80 માર્ક મળ્યા, એટલે જે તમને મળવા પાત્ર છે એ ઉપર છે અને કુલ જથ્થો હંમેશા નીચે જ આવે. તો અહીંયા વસ્તુ વિચારો તો ભાઈ છોકરીઓના કેટલા ભાગ હતા તો કે 2. કુલ ભાગ એટલે 3 ને 2 5, એટલે છેદમાં લઈ લીધા 5. અને જ્યારે તમને એમ કે ટકાવારી શોધો, અને ટકાવારી શોધવા માટે હંમેશા ગુણ્યા કેટલા કરવાના તો કે 100. ઓકે, ચાલો છેદ ઉડાડો તો કે 20 × 5 = 100 થાય ને 20 દુ 40, એટલે અહીંયા જે છોકરીઓની સંખ્યાની ટકાવારી છે એ કેટલા ટકા મળી ગઈ? 40. તો આ જો છોકરીઓની સંખ્યા 40% હોય તો સામે છોકરાઓની સંખ્યા કેટલા ટકા હોય તો કે 60%. રેડી? કારણ કે ટોટલ જે સંખ્યા છે એ 100% હોય ને 100%માંથી છોકરીઓ 40% છે, તો પછી છોકરાઓ હશે એ 60%ની સંખ્યા ધરાવતા હશે. ચાલો આગળનો પ્રશ્ન વધશું. આપ્યું છે કે સોની પાસે 2 પ્રકારનું સોનું છે, એક 16 કેરેટ વાળું અને બીજું 20 કેરેટ વાળું. 17 કેરેટના શુદ્ધતા વાળા દાગીના બનાવવા માટે તેને કયા પ્રમાણમાં બંનેનું મિશ્રણ કરવું જોઈએ?
અહીંયા આપણી પાસે બે પ્રકારના જથ્થા આપ્યા છે અને બે બે સોનું આપ્યા છે. રેડી? સોનું. ઓકે, હાલો. તો અહીંયા સોનું આપી જ જો, અને કેટલા કેરેટ વાળી આપી છે? 16 કેરેટ વાળી. ઓકે, અને એક કેટલા કેરેટ વાળું છે? તો કે 20 કેરેટ વાળી સોનું છે. બે સોનું છે. તો એક સોનું છે 16 કેરેટ વાળી અને એક છે 20 કેરેટ વાળી છે. આ બે સોનુને ભેગી કરવાની છે અને આ જે છે એના દાગીના કેટલા કેરેટના બનાવવાના? તો કે 17 કેરેટના બનાવવાના છે. એટલે બેને મિશ્ર કરી અને 17 કેરેટ થવું જરૂરી છે. ઓકે, તો ફાઇનલી જો આમાં ક્રોસમાં બાદબાકી કરવામાં આવે તો 20 માંથી 17 જાય કેટલા વધે? તો કે 3. અને એવી જ રીતે જો 16 માંથી 17 જાય એટલે કેટલા વધે? 1. તો આનો રેશિયો કેટલો આવશે? 3:1. એટલે કે આ બે જે ગોલ્ડ છે એને 3:1 ના પ્રમાણમાં આ બેને મિશ્ર કરવા જરૂરી છે. ઓકે, તો આ જે પ્રશ્ન હતો એ પ્રશ્ન નંબર હતો 3. વધીએ આગળના પ્રશ્નની અંદર. તો આગળનો પ્રશ્ન કંઈક એવું કહેવા માંગે છે કે બે જુદા જુદા ભાવના ઘઉં અનુક્રમે આપણને આપ્યું છે રૂપિયા 40 પ્રતિ કિલોગ્રામ અને રૂપિયા 80 પ્રતિ કિલોગ્રામે વેચવામાં આવે છે. જો બંને ઘઉંને મિક્સ કરીને રૂપિયા 68 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવા હોય તો બંને ઘઉંને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવા જોઈએ? પ્રશ્નની અંદર આપણને બે ઘઉંના અલગ અલગ પ્રકારના ભાવ આપેલા છે પર કિલોગ્રામના. એમાં એક ઘઉંનો ભાવ આપણને આપ્યો છે 40 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને એક ઘઉંનો ભાવ આપણને આપ્યો છે 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. અને આ બે ઘઉંને તમારે મિક્સ કરી અને કેટલા રૂપિયા વેચવાના છે? તો કે 68 રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચવાના છે. રૂપિયા 68 પ્રતિ કિલોગ્રામ. તો એક કામ કરો, સૌપ્રથમ કરી નાખો બાદબાકી. તો જો 80 માંથી 68 કાઢશો એટલે 80 ને 2 70 ને 10 80 એટલે અહીંયા વધશે 12. અને એવી જ રીતે જો અહીંયા બાદબાકી કરશો એટલે અહીંયા કેટલો રેશિયો વધશે? તો કે 28. રેડી? 68 માંથી 40 જાય એટલે 4 ને 2 6 28 વધ્યા. 4 વડે ઉડાડી દો તો 4 તેરી 12 થાય અને 7 ચોક 28. એટલે આ દાખલાનો જે જવાબ આવશે એ બે ઘઉંને તમારે 3:7 ના પ્રમાણમાં મિશ્ર કરવા જોઈએ. 3:7 ના પ્રમાણમાં. વધી આગળના પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન એવું કહે છે કે રૂપિયા 7.20 પ્રતિ કિલોગ્રામના ચોખાને રૂપિયા 5.70 પ્રતિ કિલોગ્રામ સાથે ભેળવી તેના મિશ્રણનું મૂલ્ય જો રૂપિયા 6.30 પ્રતિ કિલોગ્રામ લગાવવામાં આવે તો તેનું પ્રમાણ શોધો. એટલે આ બેયનો પાછો આપણે ગુણોત્તર શોધવાનો છે. પણ ફરક ખાલી આગળના દાખલા કરતાં એટલો છે કે આગળના દાખલામાં આંકડા થોડાક મસ્ત સારા આપ્યા હતા બાદબાકી કરવામાં, અહીંયા પોઈન્ટમાં આપેલા છે. તો એક ભાવ છે આપણો 7.20 અને એક ભાવ છે આપણો 5.70. અને આ બેને મારે મિશ્ર કરી અને કેટલામાં રાખવાના છે? તો કે 6.30માં. કરો ક્રોસમાં બાદબાકી. પેલા છે ને બે પાસે છે ને બે પાસે બે પોઈન્ટ છે. બે પોઈન્ટને આપણે ઉડાડી દઈએ. ચાલો, તો અહીંયા મેં શું કીધું હતું? એક જગ્યાએ જેવો કાર્યક્રમ કરો એવો જ કાર્યક્રમ ત્રણેય જગ્યાએ કરવો. તો અહીંયા 2 પોઈન્ટ કાપી નાખો, આના 2 પોઈન્ટ કાપી નાખો, આના 2 પોઈન્ટ કાપી નાખો. બધાના 2 પોઈન્ટ કપાઈ ગયા. એટલે આના કારણે કામ સરળ થઈ ગયું. હજી એક ઘટના એવી બની શકે કે બધાનું એક શૂન્ય ઉડાડી દો. હાલો, એ થઈ શકે. એટલે હવે તમારા આંકડા સાવ એટલે સાવ નાના થઈ ગયા. જો તમે 57 માંથી 63 માઇનસ કરશો તો 6 વધશે અને 72 માંથી 63 માઇનસ કરો એટલે 9 વધશે. તો અહીંયા 3 દુ 6 અને 3 તેરી 9. એટલે આ દાખલાનો જે રેશિયો આવશે કેટલો આવશે? તો કે 2:3 નો રેશિયો આવશે. 2:3. ઓકે, આગળ વધીએ. આગળનો પ્રશ્ન કંઈક એવું કહે છે. હવે જુઓ, અહીંયા જ પાછો વર્ગખંડ આવશે. તો વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ એટલે કે છોકરી અને છોકરાઓને ભેગા કરી દેશો એટલે આખો વર્ગખંડ થશે. અને તમારે એક્ઝેક્ટ મિશ્રણની અંદર આખા વર્ગખંડની સરેરાશ લેવાની થશે. વાંચીએ પ્રશ્ન એટલે વધારે આઈડિયા આવશે કે એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. તેમની વચ્ચે રૂપિયા 36 એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી દરેક છોકરાને 80 પૈસા અને દરેક છોકરીને 30 પૈસા મળે. તો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યા શોધો. આજે એક ડેટા વિચારો તો છોકરાને 80 પૈસા મળે એટલે અહીં લખ નાખું કે બોયઝ એને 80 પૈસા
અને અહીંયા એક બાજુ લખ નાખ્યા ગલ અને એની બાજુ તમારે 30 પૈસા. રેડી? કન્સેપ્ટ જે છે એની અંદર આપણને બે પાર્ટ આપેલા છે, એક ગર્લ્સનો પાર્ટ આપેલો છે, એક બોયઝનો પાર્ટ આપેલો છે. છોકરાને 80 પૈસા મળે અને છોકરીઓને 30 પૈસા મળે. જો હું આ છોકરાઓના જેટલી સંખ્યા છે એને અને બહેનોની સંખ્યાને ભેગી કરી દઉં તો આખો વર્ગખંડ થાય અને આખા વર્ગખંડમાં 36 રૂપિયા વહેંચવામાં આવે છે. તો એક્ઝેક્ટલી હું તમને આમ કહી શકું કે રૂપિયા 36 ને જો હું પૈસામાં કન્વર્ટ કરું તો આને એક્ઝેક્ટલી એવું કહેવાય કે આ 3600 પૈસા હશે. 3600 પૈસા. હાલો ફરીથી એકવાર, જો પૈસામાં કન્વર્ટ કરીએ તો 3600 પૈસા હોય. શું કામ પૈસામાં કન્વર્ટ કર્યા? કારણ કે આ ડેટા પૈસામાં આપેલો ને આ ડેટા પૈસામાં આપેલો છે, એટલે તમે 3600 ને પૈસામાં કન્વર્ટ કરી નાખો. 36 રૂપિયાના 3600 પૈસા કહી દીધા. હવે તમે વિચારો તો કેટલા પૈસા ભેગા કર્યા? આઈ પાસે તો કે 3600 અને એની સામે બોલો કુલ વિદ્યાર્થી કેટલા હતા? તો કે 60. જો ડિવાઇડેડ બાય 60 કરી નાખું એટલે મને છે ને વર્ગખંડની સરેરાશ મળે. વર્ગખંડ એટલે છોકરા છોકરીઓ ભેગી. તો અહીંયા મીંડું મીંડું ઉડાડી દો અને છાયા છાયા 36. એનો મતલબ એવો થાય કે આખા વર્ગખંડમાં 60 પૈસાની સરેરાશ મળશે. કરો ક્રોસમાં બાદબાકી, ક્રોસમાં બાદબાકી કરો એટલે 3. અચ્છા, એક કામ કરો, શૂન્ય શૂન્ય ઉડાડી દો પછી આખી કાર્યવિધિ કરીએ. 3 માંથી 6 જાય તો 3 વધે અને 8 માંથી 6 જાય તો 2 વધે. તો આનો રેશિયો આવશે 3:2 ના પ્રમાણમાં આવશે. પણ હજી આ પ્રશ્નનો ફાઇનલ આન્સર ન આવ્યો કે ભાઈ. એનું એક કારણ છે કે તમને છેલ્લી લાઈનમાં એવું કીધું છે તો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર ને એની સંખ્યા શોધો. એનો મતલબ એવો થાય કે આખા વર્ગખંડની જો તો વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે, વિદ્યાર્થીઓ મેં કીધું કુલ વિદ્યાર્થીઓ બોલો કેટલા હતા? તો કે 60. આ 60 ને તમારે 3:2 ના પ્રમાણમાં વહેંચવાના છે. એટલે 3 ભાગાના 2 ભાગાના. એટલે એક કામ કરી દો, આના સૌપ્રથમ 5 ભાગ પાડી દો. 5 ભાગ. રેડી? 60 વિદ્યાર્થીઓના 5 ભાગ પાડ્યા એટલે આવું કાંક મળે કે 1 ભાગ બરાબર 12 વિદ્યાર્થીઓ આવશે. હજી એકવાર, 1 ભાગ બરાબર કેટલા વિદ્યાર્થી આવે? 12. કારણ કે 12 પંચાના 60 થાય. તો 1 ભાગ બરાબર 12 વિદ્યાર્થી. તો 3 ભાગ બરાબર એટલે 12 તેરી 36 અને 2 ભાગ બરાબર એટલે 12 દુ 24. એટલે આની અંદર જે છોકરાઓ હશે એની સંખ્યા 36 હશે અને જે છોકરીઓ જે છે એની સંખ્યામાં 24 તમને જોવા મળશે. રેડી? બહુ એટલે બહુ ઇઝી કન્સેપ્ટ છે. મેં શું કીધું, ધીમે ધીમે આમાં એવું થશે કે માઇનોર ચેન્જીસ આવતા રહેશે. બસ બીજું આમાં કાંઈ એટલે કંઈ નહીં થાય. ચાલો આગળના પ્રશ્નમાં વધીએ. એવો જ કંઈક પ્રશ્ન છે કે એક ફેરવેલ પાર્ટી માટે વ્યક્તિ દીઠ રૂપિયા 750 અથવા તો 1000 આપવા માટે વર્ગ શિક્ષકે અનુરોધ કર્યો. આગળ શું હતું? 2 પાર્ટ હતા, છોકરી અને છોકરો. અને અહીંયા 2 જ પાર્ટ છે પણ એના કોઈ પણ પ્રકારની જેન્ડર આમાં નથી આપેલી. ખાલી એવા 2 પાર્ટ આપ્યા છે કે એક રકમની સંખ્યા સાથે આપ્યા છે. અહીંયા એવું કહેવા માંગે છે કે 2 પાર્ટ કયા કયા? તો અમુક લોકો હશે એ 750 વાળા હશે અને અમુક લોકો હશે એ 1000 વાળા હશે. આગળના દાખલામાં શું હતું? છોકરા અને છોકરીઓની સંખ્યા 2 જથ્થા અલગ આપ્યા હતા. અહીંયા 2 જ જથ્થા આપ્યા છે પણ કોઈ પણ પ્રકારના વ્યક્તિગત નામો નથી આપેલા. માત્ર અહીંયા રકમોના જથ્થા આપ્યા છે. અમુક લોકો 750 વાળા છે, અમુક લોકો 1000 વાળા છે. આગળ કીધું છે કે આપવા માટે વર્ગ શિક્ષકે અનુરોધ કર્યો. 35 વિદ્યાર્થીઓના તે વર્ગમાં કુલ 30,000 રૂપિયાની રકમ એકઠી થઈ. એનો મતલબ એવો થાય કે આખા વર્ગખંડમાંથી 30,000 રૂપિયા આવ્યા અને એની સામે સંખ્યા કેટલી હતી? તો કે 35 વિદ્યાર્થીઓની. તો 750 લેખે ફાળો આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? એટલે આપણે છે ને અહીંયા આપણે આ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. હવે તમે એક વસ્તુ વિચારો તો કે જેટલા વિદ્યાર્થીએ 750 રૂપિયા આપ્યા અને જેટલા વિદ્યાર્થી 1000 આપ્યા હોય, આ બેયને હું મર્જ કરી દઉં એટલે આખો વર્ગખંડ થાય કે ન થાય? તો કે થાય. આખો વર્ગખંડ થાય. એટલે આખા વર્ગખંડની સૌપ્રથમ તમારે સરેરાશ શોધવાની થાય. હજી એકવાર, આખા વર્ગખંડની સરેરાશ. તો આખા વર્ગખંડની સરેરાશ શોધવા માટે પહેલા એક નક્કી કરો તો કે કેટલા રૂપિયા ભેગા થયા ભાઈ? તો કે 30,000 રૂપિયા. અને છેદમાં આની સામે હું કીધું વિદ્યાર્થીઓ કેટલા હતા? તો કે 35. રેડી? રૂપિયાના છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મૂકો, એના કારણે મને જે છે એ એવરેજ વર્ગખંડની મળશે.
કરો ભાગાકાર. તો ભાગાકાર કરવામાં એક લોચાઈ એ થશે કે આમાં સંપૂર્ણપણે છેદ નહીં ચાલે, પોઈન્ટમાં જવાબ વયો જશે. અને પોઈન્ટમાં જશો એટલે બહુ પાછી મોટી તકલીફ થશે. એના કરતાં એક કામ કરો તો કે 5 6 30 અને 5 7 35 એટલે આની એવરેજ જે છે ને, એવરેજ હું બાજુમાં જ લખી નાખું એવરેજ. આની એવરેજ આવશે, એવરેજ એ કાંક આવી 6000/7. હજી એકવાર યાદ કરાવી દઉં, જો તમે હજી ભાગ ચલાવશો તો જવાબ પોઈન્ટમાં આવશે અને પોઈન્ટમાં પછી પ્રોબ્લેમ થવાની શક્યતા થોડીક વધારે પ્રમાણમાં રહેશે. એના કરતાં આમનામ ડેટા રહેવા દો. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે અહીંયાથી મારી પાસે એક બીજો એક રસ્તો છે. શું? તો હું તમને એક્ઝેક્ટલી એમ કહી શકું કે જો મારે આમાં 1000માંથી આ ડેટા અહીંયા માઇનસ કરવો પડે, હજી એકવાર આ ડેટા મારે માઇનસ કરવો પડે તો કાં, અને 750માંથી આ ડેટા મારે માઇનસ કરવો પડે. તો બાદબાકી કરવા માટે મેં કીધું આના છેદમાં કેટલા છે તો કે 7. તો જો મારે સૌપ્રથમ આના છેદમાં 7 લાવવા હોય ને, આના છેદમાં અને આના છેદમાં 7 લાવવા હોય ને, તો આને ઉપર 7 વડે ગુણવા પડે, નીચે 7 વડે ગુણવા પડે, આને ઉપર 7 વડે, નીચે 7 વડે ગુણવા પડે. જો ફાઇનલી તમે ગુણાકાર કરી નાખો તો 1000 × 7 એટલે અહીંયા આવી ગયા 7000. રેડી? અને અહીંયા ગુણાકાર કરો એટલે 0. 7 5 35 નો 5 નો વધી આવી 3 27 49 ને 3 52. એનો મતલબ એવો થાય કે 5250 આવ્યા. હવે એક્ઝેક્ટલી સિચ્યુએશન શું થાય? જો ત્રણેયના સાતરા ઉડી ગયા, ત્રણેયના સાતરા અંદરથી ઉડી ગયા, તો ફાઇનલી 1000માંથી 6000 માઇનસ કરો, 1000માંથી 6000 માઇનસ કરો એટલે અહીંયા 5000 આવે, સોરી 7000 છે. હાલો અગેન એકવાર આ ડેટાનો તમારે કાઢી નાખવાનો છો, તમારે નવો ડેટા યાદ રાખવાનો છે. તો ફરીથી 7000માંથી 6000 કાઢી નાખો એટલે 1000 આવે, અને 5250માંથી 6000 કાઢી નાખો એટલે આનો જવાબ આવે 750. હવે કાઢી લેવાનો ગુણોત્તર. ચાલો મીંડું ઉડાડી દો. અહીંયા 25 તેરી 75 થાય ને 25 ચોક 100 થાય એટલે રેશિયો કેટલો આવશે તો કે 4:3 આવશે. હવે પાછું વિચારો તો તમને કઈ સંખ્યા પૂછી હતી કે 750 લેખે ફાળો આપનારની સંખ્યા હતી, કેટલા ભાગની હતી તો કે 4 ભાગની. એટલે એક્ઝેક્ટલી સિચ્યુએશન શું થાય? 4 ભાગાના અને 3 ભાગાના એટલે કુલ સંખ્યા હતી, બોલો કેટલા ભાગની નીકળી તો કે 7. 7 ભાગ કુલ, અને 7 ભાગની સામે મને સંખ્યા કેટલી આપી છે તો કે 35. એટલે 7 ભાગ બરાબર મને આ લોકોએ 35 વિદ્યાર્થીઓ આપેલા છે, તો આપણે લેવાના છે 750 વાળા, એટલે 4 ભાગ બરાબર કેટલા? રેડી? તો 7 5 35 ને 5 ચોક 20 એટલે 20 વિદ્યાર્થી એવા હશે, 20 વિદ્યાર્થીઓ કે જેને છે ને ફાળો છે ને 750 આપ્યો હોય. હવે આટલો દાખલો ગણાઈ ગયા પછી તમને એમ કે તો 1000 લેખે ફાળો આપનાર કેટલા? તો કુલ સંખ્યા હતી 35 અને એમાંથી 20 જણાએ 750 રૂપિયા આપ્યા હોય, તો બાકીના જે 15 લોકો વૈધા એને કેટલા રૂપિયા આપ્યા હોય તો કે 1000નો ફાળો આપણને આપેલો હોય. 15 લોકોએ 35માંથી 20 ગયા માઇનસ વૈધા 15. ઓકે, વાત કરીએ આગળના પ્રશ્નની. તો આગળના પ્રશ્નની અંદર હવે તમને છે ને બે ગુણોત્તર વાળા દાખલા આવશે, ખાસ કરીને ક્લાસ 1 2 3 ના. 3માં તો બહુ ઓછા પૂછાય, પણ ક્લાસ 1 2 ની અંદર બહુ પૂછાય, અને સુપર ક્લાસ 3. તો જીપીએસસી ની અંદર આવા બે ગુણોત્તર વાળા દાખલાઓની શક્યતા થોડી વધારે રહેતી હોય છે. અચ્છા, આ દાખલો ગણવા માટે સૌપ્રથમ તમારે છે ને બેઝિકલી કુલ ગુણોત્તર અથવા તો આનો એક બેઝિક પાર્ટ સમજી લેવો ખૂબ જરૂરી છે. હવે આજે એક વસ્તુ વિચારો તો પહેલા પ્રશ્ન વાંચી લ્યો. ભાઈ વાસણ X માં પેટ્રોલ અને કેરોસીન 2:5:2 ના પ્રમાણમાં મિશ્ર કરેલ છે, અને વાસણ Y માં આ પ્રમાણ 8:5 છે. મિશ્રણમાં પેટ્રોલ અને કેરોસીનનું પ્રમાણ 9:4 થવા માટે એ બે વાસણોમાંથી કેટલા પ્રમાણમાં જથ્થો લેવો પડે? હવે એક વસ્તુ વિચારો, મારી પાસે બે પ્રકારનું છે, બે પ્રકારનો જથ્થો આપેલો છે. એમાં એક મને પેટ્રોલ આપેલું છે અને એક મને કેરોસીન આપેલું છે. બે પ્રકારના જથ્થા છે. રેડી? એક પેટ્રોલ છે ને એક શું છે તો કે કેરોસીન. હવે આની અંદર એક્ઝેક્ટલી સિચ્યુએશન એવી થઈ છે કે મારી પાસે અલગ અલગ પ્રકારના વાસણ છે. એમાં વાસણ X છે, વાસણ Y છે, આ બેયને મિક્સ મારે કરવાના છે, અને મિશ્રણનું વાસણ અહીંયા રાખવાનું છે. રેડી? અહીંયા વાસણનું નામ નથી આપ્યું, ન કરીને Z આપવું પડે. ઓકે, તો ફરીથી એકવાર આનો રેશિયો છે 5:2 નો. રેડી? X ની અંદર,
વાયની અંદર એનો રેશિયો છે 8:5 નો અને આનો મિશ્ર કરીને તમારે રેશિયો રાખવાનો છે 9:4 નો. રેડી? આ એક બેઝિક થિયરીમાં મેં તમને દાખલો ગણાવ્યો. હવે બેઝિકલી સિચ્યુએશન એવી એક્ઝેક્ટલી ક્રિએટ થઈ છે કે જો પેટ્રોલ આપ્યું, કેરોસીન આપ્યું. આ દાખલો ગણવા માટે સૌપ્રથમ તમારી પાસે કુલ જથ્થો હોવો જરૂરી છે. કુલ જથ્થો તો પેટ્રોલના 5, કેરોસીનના 2, ટોટલ આવ્યા 7. પેટ્રોલના 8, કેરોસીનના 5 એટલે ટોટલ આવ્યા 13 અને અહીંયા 9 ને 4 13. રેડી? આ તમારો કુલ જથ્થા થઈ ગયા. હવે એક નોર્મલી વિચારો તો હવે અહીંયા છે ને આખો દાખલો ગણવાની શરૂઆત થાય. હવે એક વસ્તુ સાંભળો, તમારી પાસે બે રસ્તા. જો તમે પેટ્રોલને ધ્યાનમાં લઈને દાખલો ગણશો ને તોય કોઈ વાંધો નથી, અને જો તમે કેરોસીનને ધ્યાનમાં લઈને દાખલો ગણશો તોય કંઈ વાંધો નથી. બેયના જવાબ સરખા જ આવશે. એટલે હું હોઉં તો હું નાના આંકડાઓને પસંદ કરું. નાના આંકડા કોના છે? તો કે કેરોસીનના. પણ અમુક પાછા પરીક્ષામાં ખતરો કે ખેલાડી હોય, મોટા મોટા આંકડા પસંદ કરીને જ હાલતા હોય, પછી જવાબ કંઈ આવવાની શક્યતા હોય નહીં, પછી નહીં, પાછી બીજી વાર ગણતા હોય. તો અહીંયા છે ને પેટ્રોલ જે છે એના જથ્થાને જો સમજદારીથી સમજો તો આને ન લેવાય. તમારે કેરોસીનના જથ્થાને ધ્યાનમાં લઈને દાખલો ગણાય. હવે એક કામ કરો, તો પેલું વાસણ છે X, એની અંદર જો તો કેરોસીન કેટલો ભાગ છે? તો કે 2 ભાગનું છે અને છેદમાં છે ને કુલ ભાગ લઈ લેવાનો 7. 7 ભાગમાંથી 2 ભાગ કેરોસીનના છે. પેટ્રોલ લ્યો તો ઉપર 5/7. આગળ બીજાની અંદર લઈ લો 5/13 અને આ બેને મિક્સ કરવાના છે અને તમારે લેવાના છે 4/13. રેડી? કારણ કે આ ભાગો તો મિશ્રણ નહોતો ને, આને બેને મિશ્રણ કરવાના છે. હવે આખો કન્સેપ્ટ આપણને ખબર જ છે કે પેલા ક્રોસમાં માઇનસ થશે ને એક ક્રોસ આમ થશે. ચાલો માઇનસ કરીએ તો કે 5/13 માઇનસ 4/13 જેમ 2/7 જેમ સોરી માઇનસ, માય મિસ્ટેક, માઇનસ. ઓકે, 2/7 માઇનસ 4/13 આ દાખલો થયો. હવે 3 વસ્તુમાં સાંભળો, એક પ્લસ, એક માઇનસ અને ગુણોત્તર, આ ત્રણેય દાખલાના છેદ છે ને સમાન હોવા જોઈએ તો જ દાખલો ગણી શકાય, બાકી ન ગણી શકાય. તો એક વસ્તુ વિચારો, તો 5માંથી 4 જાય કારણ કે બેના છેદ સમાન છે એટલે કોઈ લપચપ નથી, તો 1ના છેદમાં મૂકી દીધા 13, વચ્ચે આવે જેમ. અહીંયા છે ને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે 13 દુ 26 માઇનસ 7 ચોક 28 અને છેદમાં 13 સત્તા 91. અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે 1/13 જેમ 28માંથી 26 જાય એટલે 2/છેદમાં કેટલા વધે? 91. હવે પાછું વચ્ચે આવ્યું જેમ, તો બેના છેદ સમાન હોવા જોઈએ, તો અહીંયા 13 છે ને અહીંયા 91 છે. જો મારે અહીંયા 91 કરવા હોય તો મારે કમ્પલસરી આ ડેટાને 7 વડે ગુણવો ખૂબ જરૂરી છે. 7 વડે ગુણ નાખો. તો જો 7 વડે ગુણું એટલે એક ગણિતનો એક નિયમ છે કે નીચે ગુણો તો પછી ઉપર ગુણવો પડે. તો એનો મતલબ એવો થાય કે 7 એકા 7 છેદમાં 91 અને અહીંયા 2/91 ગુણોત્તરના નિયમ અનુસાર સમાન સમાન ઉડી જાય. તો આખા ભવ્ય કાર્યક્રમનું આયોજન બાદ આપણો જવાબ આવ્યો 7/2. પણ હા, તમને થાય સાહેબ આટલો મોટો દાખલો ગણવાનો છે, તમારી જાણ ખાતર કહી દો કે પરીક્ષાની અંદર આ તો કરવાનું જ ન હોય. રેડી? એટલું જ મોઢે થઈ જાય. શું કામ? કારણ કે ખબર જ છે કે તમારે છે ને કેરોસીનને ધ્યાનમાં લઈને દાખલો ગણવો છે એટલે સીધું મૂકવાનું 2/7. એવી જ રીતે અહીંયા મૂકવાનું 5/13 અને અહીંયા મૂકવાનું 4/13. શું કામ આ આખો લખવું જોઈએ? હાલો લખ્યા વગર એક દાખલો ગણીએ, ધ્યાનથી સાંભળજો. આગળનો પ્રશ્ન એવો છે કે બે પ્રકારના સ્ટેનલેસ સ્ટીલની અંદર ક્રોમિયમ અને સ્ટીલનો ગુણોત્તર અનુક્રમે 2:11 અને 5:21 છે. તો કેટલા પ્રમાણમાં બંને ધાતુઓ ભેળવવામાં આવે કે જેથી તે ક્રોમિયમ અને સ્ટીલનો ગુણોત્તર છે એ 7:32 થાય? હવે તમે નોર્મલી એક વસ્તુ વિચારી લ્યો. નોર્મલી તમારે એવું વિચારવાનું છે કે આમાં જો તો પેલું છે ને એ ક્રોમિયમ છે અને બીજું છે એ સ્ટીલ છે. આખા દાખલામાં તમે એકવાર ગુણોત્તર ત્રણેય સામે નજર નાખો એટલે અહીંયા છે 2/11, અહીંયા છે 5:21 ને અહીંયા છે 7:32. એકવાર જોઈને તો પેલો આંકડો મોટો છે કે બીજો આંકડો? તો તમે તરત કહેશો કે સાહેબ બીજો આંકડો મોટો છે, પેલો આંકડો નાનો છે. તો આપણે નાનાને ધ્યાનમાં લઈને દાખલો ગણવાનો હોય પણ છેદમાં રાખવાનું કુલ. ઓકે, તો અહીંયા જો તો 2:11 છે તો ઉપર લેવાના 2 અને છેદમાં 11 ને 2 13. રેડી? આટલું જ લેવાનું હોય. પછી આખું લખવા ત્યાં ન બેસાય એમ. આગળ લઈએ અહીંયા ઉપર લેવાના 5 અને છેદમાં 25 અને 21 અને 5 26.
હવે બેયને મારે શું કરવાના છે તો કે મિશ્ર કરવાના છે અને અહીંયા લેવાના 7/32 ને 7 39 એટલે આનો જવાબ આવ્યો 7/39. આગળ વધીએ, કરો ક્રોસમાં બાદબાકી કરતા આપણને આવડે છે કેવી રીતે કે 5/26 માઇનસ 7/39 અહીંયા 2/13 માઇનસ 7/39 આ કન્સેપ્ટ આપણને ખબર. હવે હમણાં થોડાક સમય પહેલા મેં લખ્યું હતું કે પ્લસ માઇનસ અને જેમ માટે છેદ સમાન હોવા જોઈએ અને જો છેદ સમાન ન હોય તો તમારે લસા લેવો પડે. હવે એક વસ્તુ વિચારો તો કે અહીંયા લસા એટલે શું, તો એ પછી ક્યારેક આપણે આગળના ચેપ્ટરોમાં સમજશું કે ભાઈ લસા એટલે શું છે. તો અહીંયા 26 તેરી 78 ને 39 દો 78 બેયના ઘડિયામાં જે પેલી રકમ કોમન આવે એને લસા કહેવાય. તો અહીંયા 78 લાવવા માટે 3 વડે ગુણવા પડે અને અહીંયા મારે 2 વડે ગુણવા પડે. નીચે ગુણો તો ઉપરે ગુણો, તો ચાલો ઉપર ગુણશું. તો અહીંયા આ દાખલાને આ સાઈડ પૂરો કરીએ તો કે 5 તેરી 15 માઇનસ 7 દુ 14 અને છેદમાં એવા 78 39 દો 78. એવી જ રીતે અહીંયા વિચારો તો બેયના છેદ સમાન હોવા જોઈએ. અહીંયા તો 39 છે પણ અહીંયા 39 હોય તો 3 વડે ગુણવા પડે, 13 તેરી 39. નીચે ગુણો તો ઉપરે ગણો એટલે કે 3 દુ 6 માઇનસ 7/7 અને છેદમાં કેટલા આવી ગયા 39. 14 માંથી 15 માંથી 14 એટલે 1/78 અને જેમ 1/39. હવે હમણાં પાછું કીધું ભાઈ જો જેમ હોય તો પાછા છેદ સમાન હોવા જોઈએ. અહીંયા 2 વડે ગુણવા પડે 39 દો 78. તો અહીંયા નીચે ગુણો તો ઉપરે ગુણો, ઉપર આવશે 1/2 અને 78 સામસામા ઉડી જશે એટલે અહીંયા રેશિયો આવશે 1/2. હાલો ડન છે બધાને. આગળના કન્સેપ્ટની વાત, જો અહીંયા છે ને અહીંયા તમારા આંકડા છે ને એ ખૂબ જ મોટા હતા. ફોર એક્ઝામ્પલ જો તમે આ દાખલાઓના લસા પ્રેક્ટિકલી લેવા જાઓ તમને એમ થાય સાહેબ લસા તો હાલો ને ઠીક છે સમજાઈ ગયો કે ઘડિયાળની અંદર આવે 26 તેરી 78 ને 39 દો 78. પણ ઇન કેસ ધારો કે પરીક્ષાની અંદર આવો ટપ્પો ન પડ્યો ભાઈ ઘડિયા કોનામાં આવે તો લસા લેવા માટે આપણને એક પેટર્ન ખબર જ છે કે 26 અને 39 આને તમારે પેલા 13 વડે ચલાવવો પડે. તો 13 દુ 26 ને 13 તેરી 39 2 વડે ચલાવો એટલે અહીંયા 1 આવે ને અહીંયા 3 આવે. 3 વડે ચલાવો એટલે અહીંયા 1 આવે ને અહીંયા 1 આવે. આ બધાનો ગુણાકાર કરો એટલે 13 દુ 26 અને 26 તેરી 78 એટલે આનો જે લસા આવશે કેટલો આવશે 78. રેડી. અને લસા એટલે શું તો કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, બેમાં ફેર છે. રેડી. એટલે તમે છે ને લસા લેવા માટે એક આ પેટર્નને ફોલો કરી શકો. પણ હું એવું માનું છું કે જો તમને ઘડિયા પાવરફુલ આવડતા હોય તો તમારે આ પેટર્નને ફોલો કરવાની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. રેડી. માત્ર ને માત્ર અહીંયા ખાલી ઘડિયા બોલવાથી પણ તમને આનો લસા મળી જતો હોય છે. આ પેટર્નને ફોલો કરવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. આગળની જો વાત કરવામાં આવે તો આંકડા થોડાક મોટા હતા એટલે લસા લેવો ખૂબ જરૂરી છે. પણ હવે આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે કે અહીંયા 2 પાત્ર છે. કયા તો કે એક એ છે અને એક બીમાં છે. એ અને બીમાં દૂધ અને પાણીનું પ્રમાણ અનુક્રમે 5/1 અને 7/2 છે. આ બંને પ્રવાહીને ભેગા કરીને નવું મિશ્રણ પાત્ર સી કે જેમાં 80% દૂધ અને 20% પાણીનું પ્રમાણ કેટલું હશે. હવે આ દાખલામાં છે ને જો એક આવું કંઈક છે. પેલા તમને ગુણોત્તર આપ્યો, પછી ગુણોત્તર આપ્યો, પછી બેની ટકાવારી આપી. તો આપણને એમ થાય વળી આનું શું કરવાનું. હાલો કાંઈ વાંધો નહીં, મેં ના પાડી છે કે આખું લખવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. પણ છતાંય તમારી સરળતા માટે એક લખી નાખે કે અહીંયા છે ને ધારો કે અહીંયા દૂધ છે અને અહીં લખી નાખે પાણી છે અને આ બેને ભેગા કરો એટલે અહીંયા જથ્થો કેવો થઈ જશે તો કે કુલ જથ્થો થઈ જશે. હવે પહેલે જ ચાલુ કરો. પહેલો રેશિયો કેટલો આપ્યો તો કે 5/1 અને બીજો રેશિયો કેટલો આપ્યો તો કે 7/2. 7/2. હવે અહીંયા એક્ઝેક્ટલી સિચ્યુએશન એવી ક્રિએટ થઈ છે કે આપણે છે ને આ બેને મિશ્ર કરવાના છે. મિશ્ર અને તમારે પાત્ર સી ભરવાનું છે કે જેમાં દૂધ અને પાણી 80% અને 20% હોય. એટલે આ જે પાત્ર છે એની અંદર દૂધ 80% હોય અને પાણી કેટલા ટકા હોય તો કે 20%. હવે એક નોર્મલી એક કામ કરો ને, આ 80% અને 20% હું ગુણોત્તરમાં ફેરવી શકું, આરામથી ફેરવી શકાય. શું કામ ન ફેરવી શકાય? છેદ ઉડાડી દો, 20 × 20
અને 20 ચોક 80 એટલે આનો રેશિયો કેટલો આવશે તો કે 4:1 આનો રેશિયો આવશે. હવે જો કુલ જથ્થો તો કે 5 ને 1 6, 7 ને 2 9 અને 4 ને 1 5 એટલે પહેલા મેં મારું રફ કામ આખું કમ્પ્લીટ કરી લીધું. રફ કામ હવે નોર્મલી મને કયો તો કે આમાં દૂધને ધ્યાનમાં લઈને દાખલો ગણાય તો કે પાણીને લઈને, એટલે તમે બધા જ તરત એમ કહેશો કે સાહેબ પાણીને ધ્યાનમાં લઈને દાખલો ગણાય. પાણીને તો પહેલે ચાલુ કરો તો અહીંયા માત્ર ને માત્ર આપણે પાણીને ધ્યાનમાં લઈને દાખલો ગણવા જઈ રહ્યા છીએ. વિચારો તો પાણીનું પ્રમાણ કેટલા ભાગનું તો કે 1 અને છેદમાં કુલ જથ્થો કેટલો તો કે 6. એવી જ રીતે અહીંયા પાણીનું પ્રમાણ કેટલા ભાગનું તો કે 2 અને કુલ જથ્થો કેટલો તો કે 9. અને એવી જ રીતે અહીંયા બેયને મિશ્ર કરી નાખો એટલે જવાબ આવશે 1/5. રેડી? કારણ કે કુલ જથ્થો 5 છે અને ઉપર લેવાનો 1 ભાગ પાણીનો. હવે જો આગળ વાત કરવામાં આવે, હવે તમારા ક્રોસમાં તમારે બાદબાકી કરવાની છે, એટલે 1 બાદબાકી આમ કરો અને 1 બાદબાકી આમ કરો. બાદબાકી કરવામાં આવે તો આવું કાંક થાય કે 2/9 માઇનસ 1/5. રેડી? 2/9 માઇનસ 1/5 અને આગળ 1/6 માઇનસ 1/5. હવે બીજી એક વસ્તુ મને નોર્મલી એક કહો તો કે શું અહીંયા તમારા છેદના આંકડા નાના છે કે નહીં? છેદના આંકડા હા હાવ નાના છે. આગળના દાખલામાં કેવું હતું કે 1/26 હતા અને 1/39 હતા. તો તમે કોઈ દિવસ હાલો ધારો કે લઈ લો કે અહીંયા 2 છે ને અહીંયા 1 છે ફોર એક્ઝામ્પલ, તો તમે છે ને આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો 39 દુ 78 અને 26 એકા 26, પછી આ બેનો ગુણાકાર કરવાનો થાય ને ત્યારે એટલે બહુ ભૂકા નીકળી જતા હોય છે. એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન છે ને મોટા આંકડાઓમાં ન કરાય કોઈ દિવસ. હજી એકવાર યાદ કરાય તો ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે આનો ગુણાકાર આની હારે, આનો ગુણાકાર આની હારે, બેનો નીચે નીચે ગુણાકાર. તો એ તો શક્ય જ નથી. શક્ય જ છે પણ એના કરતાં તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતાં લસા લઈને દાખલો ગણો ને તો સરળ રહે મારા મત અનુસાર. પણ અહીંયા તો તમારી પાસે આંકડા સાવ નાના છે એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો. 5 દુ 10 માઇનસ 9 એકા 9 અને છેદમાં 9 × 5 = 45. શું કામ ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું? કારણ કે 9 નો ઘડિયો આવડે ને 5 નો આવડે ને 2 નો આવડે. એવી જ રીતે વચ્ચે મૂકી દઈએ જેમ તો કે 5 એકા 5 માઇનસ 6 એકા 6 અને છેદમાં 6 × 35. એટલે અહીંયા આવશે 9 10 માંથી 9 જાય એટલે 1/45 અને જેમ 5 માંથી 6 જાય એટલે 1/30. એટલે એકના વ્યક્તિના છેદમાં 45 આવ્યા ને 1/90 આવ્યા. હવે પાછું એક વસ્તુ વિચારો તો કે દાખલાની અંદર વચ્ચે આવી ગયો જેમ, અને જો જેમ હોય એટલે પ્લસ માઇનસ અને જેમ માટે તમારા છેદ સમાન હોવા જોઈએ. અહીંયા છેદ બેના અલગ અલગ. તો 45ના ઘડિયામાં આવે ને 30ના ઘડિયામાં આવે એવું કોણ તો કે 90. એટલે મારે અહીંયા 90 લાવવા પડે અને અહીંયા 90 લાવવા પડે કારણ કે છેદ સમાન કરવા પડે. તો છેદ સમાન કરવા માટે હું આને 2 વડે ગુણ નાખીશ ને આને ગુણ નાખીશ 3 વડે. નીચે ગુણો તો ઉપર ગુણો એ કે 2 એકા 2 અને 3 એકા 3 સમાન વસ્તુ જો ઉડી જાય તો આ દાખલાનો રેશિયો કેટલો આવશે તો કે 2:3 નો આ દાખલાનો રેશિયો આવશે. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે ગુણોત્તર અને પ્રમાણ નામનું જે પ્રકરણ છે એમાં તમને અલગ અલગ પ્રકારની 2 ક્વોન્ટિટી આપેલી હશે અને 2 ક્વોન્ટિટીને એક ચોક્કસ જથ્થામાં મિશ્ર કરી તમારી એક નવી ક્વોન્ટિટી ઉત્પન્ન થશે અને એને તમારે વેચવાની હોય. અહીંયા લેવાની એક ક્વોન્ટિટી, અહીંયા લેવાની બીજી ક્વોન્ટિટી, બેયને ભેગી કરીને તમારે મિશ્ર કરી અને ક્રોસમાં બાદબાકી કરો એટલે તમને બેયના અલગ અલગ ગુણોત્તર મળી જાય. આ ગુણોત્તર મળે એ પહેલી વ્યક્તિનો અને આ ગુણોત્તર મળે એ બીજી વ્યક્તિનો. આઈ હોપ કે મજા આવી હશે. કન્ટેન્ટની અંદર તમે જોઈ શકો કે એકવાર પ્રશ્ન જો વાંચી લ્યો મસ્ત રીતે અને એકવાર પ્રશ્નને જો મગજમાં બેસાડી દો તો કોઈ પણ સોલ્યુશન છે ને અઘરા હોતા નથી. કહેવાનો મતલબ એક જ છે કે પ્રશ્ન પાછળનો તર્ક, પ્રશ્ન પાછળની ટ્રીક અને એક બેઝિક એની થિયરી, આ 3 વસ્તુ માણસને હાવ એટલા કોઈ પણ વિષય સાવ એટલે સાવ ઇઝી બનાવી દેતો હોય. તો હું અને તમે સાથે મળીને આપણે એવા પ્રયત્નો કરીએ જ છીએ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નને બહુ ઇઝીલી સોલ્વ કરવાના પ્રયત્નો કેમ કરવા જોઈએ એ આપણા અહીંયા લગાતાર પ્રયત્નો આપણી સાથે થઈ રહ્યા છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કે જેની અંદર આપણે કંઈક નવા એક ટોપિકની શુભ શરૂઆત કરશું અથવા તો આ જ ટોપિકને આગળ લઈ જશું. રેડી? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.